આંધ્રપ્રદેશના વિદર્ભ પર બનેલા ડિપ્રેશન અને ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં સર્જાયેલા ટ્રફને કારણે હજુ 2 દિવસ વરસશે વરસાદ. આજે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદની આગાહી. તો રવિવારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને ગમરોળશે મેઘરાજા. સોમવારથી ઘટશે વરસાદનું જોર. રાજ્યના 6 જિલ્લામાં અતિ ભારે વરસાદનું આજે રેડ એલર્ટ, તો 10 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ. 17 જિલ્લા અને 3 સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદનું યલો એલર્ટ. રાજ્યના 6 જિલ્લામાં આજે વરસાદનું રેડ એલર્ટ. સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન સાથે વરસશે અતિ ભારે વરસાદ. તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને આણંદ જિલ્લામાં સતત બીજા દિવસે અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ. રાજ્યમાં આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ. કચ્છ, મોરબી, અમરેલી, ભરૂચ, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં રહેશે વરસાદનું જોર. આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા અને સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદનું યલો એલર્ટ. ખેડા જિલ્લામાં શુક્રવારે મેઘરાજાની સટાસટી બાદ આજથી ઘટશે વરસાદનું જોર. તો સૌરાષ્ટ્રના કોસ્ટલ એરિયાના ભાવનગર સિવાયના તમામ જિલ્લામાં યલો એલર્ટ. રાજ્યમાં સવારે 10 વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ. સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટમાં વરસી શકે છે અતિ ભારે વરસાદ. તો 18 જિલ્લા અને સંઘ પ્રદેશ દીવમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. 10 જિલ્લા અને સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે વરસાદનું યલો એલર્ટ. આજે રાજ્યના 10 જિલ્લાની શાળામાં જાહેર કરાઈ રજા. અતિ ભારે અને ભારે વરસાદના એલર્ટવાળા અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, ભાવનગર, વડોદરા, પાટણ, મહીસાગર, સાબરકાંઠા અને અમરેલી જિલ્લાની શાળાઓમાં રજાનો નિર્ણય. રાજ્યમાં હજુ 2 દિવસ ભારે વરસાદની શક્યતાને લઈ શનિ અને રવિવારના યોજાનારી મોટાભાગની પરીક્ષાઓ ઠેલાઈ પાછી. ધોરણ 11 અને 12ના શિક્ષક માટેની ટાટ એચએસની મેન્સ 2 ઓગસ્ટના બદલે લેવાશે 8 ઓગસ્ટે. તો જીપીએસસીની વિવિધ 24 પ્રકારની આજે લેવાનારી પરીક્ષાઓ 9 ઓગસ્ટના લેવાશે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 255 તાલુકામાં નોંધાયો વરસાદ. 13 તાલુકામાં 10 થી 24 ઇંચ, તો 37 તાલુકામાં ખાબક્યો 5 થી 10 ઇંચ વરસાદ. 84 તાલુકામાં 2 થી 5 ઇંચ વરસાદ. સાથે જ 41 તાલુકામાં નોંધાયો 1 થી 2 ઇંચ વરસાદ. સુરતના અંબિકા તાલુકામાં ફાટ્યું આભ. 24 કલાકમાં 24 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકતા તાલુકામાં સાર્વત્રિક જળબંબાકારની સ્થિતિ. વિસ્તારમાંથી તમામ નદી નાળાઓ છલકાયા, તો ખેતરોમાં ભારે જળભરાવ. દક્ષિણ ગુજરાતના અન્ય તાલુકાઓમાં પણ મેઘતાંડવ. 24 કલાકમાં ડોલવણમાં 16.73 ઇંચ, વાંસદામાં 16.26 ઇંચ અને ઉમરપાડામાં ખાબક્યો 14.69 ઇંચ વરસાદ. ધરમપુર, વઘઈમાં 11 ઇંચ, તો માંગરોળ અને સુબીરમાં 10 ઇંચ વરસાદ ખાબકતા નદીઓમાં પૂર. ચરોતરમાં ફાટ્યું આભ. છેલ્લા 24 કલાકમાં વસોમાં 16.25 ઇંચ, તો નડિયાદમાં ખાબક્યો 13.5 ઇંચ વરસાદ. આણંદમાં 10.5 ઇંચ, તો 10.25 ઇંચ વરસાદથી ખંભાતમાં જોવા મળ્યું જળબંબાકાર. શુક્રવારે તમામ તાલુકાના ગામો અને નગરો પાણીમાં થયા ગરકાવ. પાણી ભરાતા વસો સહિતના વિસ્તારમાં ખેતીને નુકસાન. રાજ્યમાં શુક્રવારે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસેલા ભારે વરસાદથી 386 રોડ, રસ્તા, વાહન વ્યવહાર માટે બંધ. એક નેશનલ હાઈવે, 10 સ્ટેટ હાઈવે, 360 પંચાયત હસ્તકના અને અન્ય 15 રસ્તા બંધ. અગાઉના કુલ 244 માર્ગો હજુ પણ બંધ. ભરૂચ, ડાંગ, છોટાઉદેપુરનો તો નેશનલ હાઈવે નથી રહ્યો મોટરેબલ. રાજ્યમાં સવારે 10 વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ. સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટમાં વરસી શકે છે અતિ ભારે વરસાદ. તો 18 જિલ્લા અને સંઘ પ્રદેશ દીવમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. 10 જિલ્લા અને સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે વરસાદનું યલો એલર્ટ. ધોધમાર વરસાદ મહુવામાં. ગાંધીબાગ, કુબેરબાગ, સ્ટેશન રોડ, હોસ્પિટલ માર્ગ, કુંભારવાડા, ખરના જાપા, સ્વામિનારાયણ મંદિર સહિતના વિસ્તારમાં ભરાયા પાણી. ભાવનગરમાં સાર્વત્રિક વરસાદ. પાલીતાણામાં સૌથી વધુ 4 ઇંચ, જ્યારે ભાવનગરમાં 3.5 ઇંચ વરસાદ. ભાવનગર અને પાલીતાણા ઉપરાંત શિહોર, વલભીપુર, ઉમરાળા, ઘોઘા સહિતના તાલુકામાં પણ વરસાદ.
અમરેલી શહેર અને મોટાભાગના તાલુકામાં વરસાદ. અમરેલીના જૂના એપીએમસી પાસે નદીની જેમ વહેતા થયા પાણી. અમરેલી ઉપરાંત રાજુલા અને લાઠીમાં પણ ઝરમર વરસાદ. સાબરકાંઠાના તલોદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ. સમગ્ર તલોદમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ. અરવલ્લીમાં સાર્વત્રિક વરસાદ. ધનસુરામાં સૌથી વધુ વરસાદ. સાઠંબા, મેઘરજ, મોડાસા અને બાયડમાં પણ નોંધપાત્ર વરસાદ. ભિલોડા અને માલપુરમાં સામાન્ય વરસાદ. રાજકોટના ધોરાજી અને ઉપલેટામાં વરસાદ. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ. રસ્તા પર વહેતા થયા વરસાદી પાણી. શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ. તાપીના ડોલવણમાં ધોધમાર વરસાદ. ડોલવણમાંથી પસાર થતી નદીઓમાં ઘોડાપૂર. કાંઠા વિસ્તારના લોકોને કરાયા એલર્ટ. ડોલવણના ગોળિયાવાડના લોકોને સલામત સ્થળે લઈ જવાયા. નવસારીના બિલીમોરામાં દાખલ થયા કાવેરી નદીના પાણી. દેસરા વિસ્તારમાં પાણી ભરાતા મુશ્કેલી. લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવા એનડીઆરએફની ટીમ આવી મદદે. સમગ્ર પ્રશાસન એલર્ટ મોડ પર. નવસારીના ગણદેવીના લોકો પર નવી મુસીબત. વાઘરેજ ટાઇડલ ડેમનો પાળો ગમે ત્યારે તૂટે તેવી સ્થિતિ. ડેમનો પાળો તૂટે તો વાઘરેજ ગામ અને આસપાસના વિસ્તારમાં ફરી વળશે કાવેરી નદીના પાણી. કાવેરી નદી વહી રહી છે ભયજનક સપાટીની ઉપર. વલસાડના તળિયાવાડમાં પ્રવેશ્યા ઔરંગા નદીના પાણી. અંતરિયાળ વિસ્તારમાં પડેલા વરસાદને કારણે 2 કાંઠે વહેવા લાગી ઔરંગા નદી. વધુ પાણી ભરાતા વીજ પ્રવાહ પણ કરાયો બંધ. સ્થાનિકોને પરેશાની. વલસાડમાં ભારે વરસાદને કારણે દાણા બજાર અને છીપવાડ ફેરવાયા બેટમાં. ઔરંગા નદીની બીજી તરફના વિસ્તારમાં પણ ભરાયા પાણી. નેશનલ હાઈવે નંબર 48 પાસે આવેલા ધમડાચી વિસ્તારમાં સરપંચ સહિતના આગેવાનોએ કરી લોકોની મદદ. મહેસાણાના કડીમાં 3 ઇંચ વરસાદથી અંડરપાસ થયો પાણી. અંડરપાસને વાહન વ્યવહાર માટે કરાયો બંધ. કોમર્શિયલ કોમ્પ્લેક્સના ઉપરના માળે પણ પહોંચ્યા વરસાદી પાણી. અમદાવાદમાં વરસાદને કારણે ફરી પાણી ભરાવાથી પરેશાની. બોપલના રહેણાંક વિસ્તારમાં ભરાયા પાણી. આંબલી રોડ ઉપર પણ પાણી ભરાતા મુશ્કેલી. સાઉથ બોપલથી ગુમા તરફનો જતો રસ્તો પણ પાણીમાં ગરકાવ. અમદાવાદ શહેરમાં સરેરાશ 2 થી 8 ઇંચ વરસાદમાં ફરી જળબંબાકારની સ્થિતિ. ઓડા હસ્તકનું શેલા પાણી તો એએમસીના બોપલ ઘુમામાં ફરી જળનો જમાવડો. પવન સાથે વરસાદમાં 50થી વધુ વિસ્તારમાં પાણીનો ભરાવો છતાં મનપાનો કંટ્રોલ રૂમમાં માત્ર 10 ફરિયાદો મળ્યાનો દાવો. બપોરના સમયે અડધો કલાક સુધીમાં મેઘરાજાની તોફાની બેટિંગ બાદ રાત્રિના સમયે ફરીથી અમદાવાદમાં વરસ્યો વરસાદ. કેટલાક વિસ્તારમાં જોરદાર તો કેટલાક વિસ્તારમાં વરસ્યો ધીમી ધારે વરસાદ. બોપલ અને જુહાપુરામાં ભરાયા પાણી. માણેકબાગ 4 રસ્તા નજીક પાણી ભરાતા લોકોને હાલાકી. અમદાવાદ શહેરમાં વરસાદની વચ્ચે ભૂવા પડવાનો સિલસિલો યથાવત. અમદાવાદ શહેરમાં 21 સ્થળો પર પડ્યા ભૂવા. પશ્ચિમમાં સૌથી વધુ 8 સ્થળે, પૂર્વમાં 4 સ્થળે, મધ્ય ઝોનમાં 3 તો દક્ષિણ ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 2 સ્થળે પડ્યા ભૂવા. સુરતનું કઠોદરા ગામ થયું જળમગ્ન. કીમ નદીએ વટાવી ભયજનક સપાટી. કીમથી કોસંબાને જોડતો રસ્તો કરાયો બંધ. ઉપરવાસમાં ભારે વરસાદથી કીમ નદીમાં પાણીની આવક. મેઘરાજાએ સટાસટી બોલાવતા જાંબુઘોડામાં જળબંબાકાર. માત્ર 2 કલાકમાં જ ખાબક્યો આશરે 5 ઇંચ વરસાદ. માર્ગો પરથી નદીની જેમ વહેતા થયા પાણી. લોકોને બિનજરૂરી પ્રવાસ ટાળવાની અપીલ. જળબંબાકાર કીમ માંડવી રાજ્યધોરી માર્ગ પર. માંડવીના ઉસ્કેર ગામથી નોગામ ગામ વચ્ચેના રાજ્યધોરી માર્ગ પર ફરી વળ્યા મોટી ખાડીના પાણી. વાહન વ્યવહાર પર માઠી અસર. કીમ નદીના પાણી ફરી વળ્યા માંગરોળના આસારમાં. ગ્રીન વિલા ફાર્મ હાઉસમાં જળજમાવડો. આશરે 33 ફાર્મ હાઉસના બંગલામાં ફરી વળ્યા પાણી. બંગલામાં કામ કરતા સફાઈ કર્મચારીઓ અને વોચમેનને રેસ્ક્યુ કરી ખસેડાયા સુરક્ષિત સ્થળે. બેટમાં ફેરવાયું માંગરોળનું કોસાડી ગામ. કીમ નદીના પાણી ફરી વળ્યા ગામમાં. ચોમેર પાણીનું સામ્રાજ્ય. ગામના પ્રવેશ દ્વાર નજીક જળ જમાવડાથી સ્થાનિકોને હાલાકી. જળ સેલાબના કારણે ગ્રામજનો પોતાના ઘરમાં જ થયા કેદ. ઉપરવાસમાં અનરાધાર વરસાદના કારણે નવસારી જિલ્લાની કાવેરી, પૂર્ણા અને અંબિકા નદી વહેતી થઈ 2 કાંઠે. કાવેરી નદીના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને કરાયા એલર્ટ. તડકેશ્વર મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ.
નવસારી જિલ્લામાં દરિયામાં જોવા મળ્યો ભારે કરંટ. ગણદેવીના મેંધર અને ભાટ ગામ નજીકથી પસાર થતા દરિયામાં ઉછળ્યા ઊંચા મોજા. મેંધર ભાટ ગામથી લઈ ઉભરાટ સુધીના દરિયા વિસ્તારમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ. ધોધમાર વરસાદ વરસતા ધરમપુરના અનેક વિસ્તારમાં ભરાયા પાણી. મુખ્ય માર્કેટ વિસ્તારમાં આવેલી દુકાનોમાં ફરી વળ્યા વરસાદી પાણી. વેપારીઓને મોટું આર્થિક નુકસાનની આશંકા. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લાની ઔરંગા નદીનું રૌદ્ર સ્વરૂપ. નીચાણવાળા વિસ્તારને કરાયા એલર્ટ. લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવાની અપીલ. ઉપરવાસમાં ધોધમાર વરસાદને કારણે ઔરંગા નદીનો રૌદ્ર સ્વરૂપ. નદીકાંઠા વિસ્તારમાં ફરી વળ્યા પાણી. અનેક લોકોનું કરાયો સ્થળાંતર. હનુમાન ભાગડાને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ. વાહન વ્યવહાર કરાયો બંધ. ધોધમાર વરસાદ વરસતા વાલોડમાં અનેક સ્થળે ભરાયા પાણી. દેગામ ગામના ખાડી ફળિયાથી પટેલ ફળિયાને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ. ડેરીમાં દૂધ ભરવા જતા કેટલાક પશુપાલક ફસાયા પાણીમાં. વાલોડ પોલીસે પશુપાલકને સુરક્ષિત રીતે ધસમસતા પાણીમાંથી કાઢ્યા બહાર. ઉપરવાસમાં અવિરત વરસાદના કારણે ભરૂચના હાંસોટ નજીકથી પસાર થતી કીમ નદી વહેતી થઈ બે કાંઠે આસરમાં, ઓભા અને પાંજરોલી ગામના લોકોને કરાયા એલર્ટ. નદીનું જળસ્તર વધતા સ્થાનિક પ્રશાસન અને પોલીસ વિભાગ એલર્ટ. સ્થાનિક પ્રશાસને ગૌરીવ્રત કરતી બાળકીઓને ફળાહારનું કર્યું વિતરણ. ધોધમાર વરસાદના કારણે અંકલેશ્વરના પિરામણ ગામ નજીકથી પસાર આમલખાડી ઉફાન પર. ઓવરફ્લો થઈ રહેલી ખાડીના પાણીમાં પસાર થતા સમયે ફસાઈ કાર. સ્થાનિકોની મદદથી કારમાં સવાર 2 લોકોનો બચાવાયો છે. વાલીડાના સોગામ નજીકથી પસાર થતી ટોકરી ખાડીમાં ઘોડાપુર. આશરે 150 થી વધુ લોકો ફસાયા પાણીમાં. વાલિયા પોલીસે તમામ લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા. ભારે વરસાદને કારણે વાલિયા નેત્રંગમાં સ્થાનિક નદી નાળા ઉફાન પર. ધોધમાર વરસાદની આગાહીને લઈ નવસારી જિલ્લામાં એસડીઆરએફની 3, એનડીઆરએફની 1 ટીમ કરાઈ તૈનાત. અત્યાર સુધીમાં આશરે 4190 લોકોને ખસેડાયા સુરક્ષિત સ્થળે. 700 લોકોને શિફ્ટ કરાયા શેલ્ટર હોમમાં. 34 સગર્ભા મહિલાઓને ખસેડાઈ સુરક્ષિત સ્થળે. છૂટાછવાયા વરસાદી ઝાપટા લીંબડી અને વઢવાણમાં. લીંબડીના બોડિયા, અકેવાળિયા, ચોરણિયા, કટારિયા સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ. વઢવાણના જોરાવરનગર, રતનપર સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા. ધોધમાર વરસાદ સુરેન્દ્રનગરના દસાડા સહિતના આસપાસના વિસ્તારમાં. નાના ગોરૈયા, નાની મજેઠી, કમાલપુર, કોરડા, બજાણા સહિતના વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો વરસાદ. માર્ગો પરથી વહેતા થયા પાણી. ભારે વરસાદ વરસતા ભાભરમાં અનેક સ્થળે ભરાયા પાણી. માત્ર 2 કલાકમાં જ ખાબક્યો 1.5 ઇંચ વરસાદ. માર્ગો પરથી વહેતા થયા પાણી. ધોધમાર વરસાદ વરસ્યો ધાનેરામાં. નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. લાંબા સમયના વિરામ બાદ વરસ્યો વરસાદ. ધાનેરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસ્યો છૂટો છવાયો વરસાદ. પવન સાથે વરસાદ વરસ્યો ભિલોડા તાલુકામાં. ધોલવાણી, માંગરોળ, ગોવિંદનગર સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા. ભિલોડા ઈડર રોડ પર ભરાયા પાણી. વરસાદી માહોલ જામ્યો તલોદ શહેર અને તેની આસપાસના વિસ્તારમાં. તલોદના વક્તાપુર, તલોદ ગામ, ઉજેડિયા, મહિયલ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા. ભારે વરસાદ ડાકોરમાં. રણછોડ રાયજી મંદિરના મુખ્ય દરવાજા બહાર ભરાયા કમરસમા પાણી. ધોધમાર વરસાદની વચ્ચે નીકળી ગોપાલલાલજીની સવારી. વરસતા વરસાદમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા ગોપાલલાલજીની સવારીમાં. જળબંબાકાર બોડેલીમાં. દિવાન ફળિયામાં જળજમાવડો. કેડસમાં પાણી ભરાતા સ્થાનિકોની વધી મુશ્કેલી. જિલ્લા કલેક્ટર ગાર્દી જઈને અસરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત. ધોધમાર વરસાદ નસવાડીના વાલપુરામાં. અનેક સ્થળોએ ભરાયા પાણી. અનેક ઘરોમાં ફરી વળ્યા વરસાદી પાણી. જલારામ મંદિર નજીક આવેલા મકાન પણ પાણીમાં ગરકાવ. ઘરવખરીને નુકસાન. જળસેલાબ ક્વાંટના મુંડામોર ગામમાં. રોડ પરથી નદીની જેમ વહેતા થયા પાણી. ક્વાંટથી બોડેલીને જોડતા માર્ગ જળમગ્ન થતા વાહન ચાલકો અને સ્થાનિકોની વધી મુશ્કેલી. ઉપરવાસમાં મેઘમહેર થતા પાવી જેતપુરના સુખી ડેમમાં વિપુલ પ્રમાણમાં નવા નીરની આવક. ડેમમાંથી આશરે 1000 ક્યુસેક પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારને કરાયા એલર્ટ. લોકોને નદી કાંઠાથી દૂર રહેવાની અપીલ.
3 નંબરનું સિગ્નલ લગાવાયું દ્વારકા જિલ્લાના બંદર પર. ઓખા, સલાયા અને વાડીનારના દરિયાકાંઠાના લોકોને કરાયા અલર્ટ. માછીમારોને બોટ સલામત સ્થળે બાંધવાની સૂચના. પ્રવાસીઓ અને સ્થાનિકોને દરિયાથી દૂર રહેવાની અપીલ. ટ્રાફિકની ફરિયાદ માટે હવે ઇમરજન્સી 112 નંબર પર કોલ કરતા જ મળશે મદદ. આજથી હેલ્પલાઇન પર ટ્રાફિક સંબંધિત ફરિયાદો લેવાની પણ કરાશે શરૂઆત. ભારે વરસાદ અને વાહન ચાલકોની સુવિધા માટે સરકારનો મહત્વનો નિર્ણય. ગાજવીજ સાથે વરસાદ વરસ્યો પૂર્વ કચ્છમાં. ભચાઉ અને ગાંધીધામમાં ધોધમાર વરસાદ. પવન સાથે વરસાદ વરસતા અનેક સ્થળે ભરાયા પાણી. ગાંધીધામના ગાંધી માર્કેટ, ઓસ્લો, ટાગોર રોડ, ગુરુકુળ, ભારતનગર, ઇફકો સહિતના વિસ્તારમાં માર્ગો પરથી વહેતા થયા પાણી. પવન સાથે ધોધમાર વરસાદ કંડલામાં. નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. રાપરના સુવઈ, ખેંગારપર સહિતના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા. રાપર જિલ્લામાં આગામી 2 દિવસ ભારેથી મધ્યમ વરસાદની આગાહી. વડોદરાના ડભોઈ તાલુકામાં વિરામ બાદ ફરી વરસાદ. ડભોઈ શહેરના અનેક વિસ્તારમાં વરસાદ. ડભોઈના ગ્રામ્ય વિસ્તારમાં પણ ઝરમર વરસાદ. વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ વરસ્યો વાઘોડિયામાં. મોડાધર વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં જળબંબાકાર. ગોઠણસમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી. ખંધા રોડ, પીપળિયા રોડ, ગોરોજ રોડ અને વસાવેલ રોડ ઉપર ફરી વળ્યા વરસાદી પાણી. પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો સાવલીમાં. વરસાદી માહોલ વચ્ચે જન્મોત્રી નજીક તોતિંગ વૃક્ષ અને 2 વીજપોલ ધરાશાયી. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. મેઘરાજાની તોફાની બેટિંગ ડભોઈમાં. પવન સાથે વરસ્યો વરસાદ. સરિતા બ્રિજ, એસટી ડેપો રોડ, આંબેડકર ચોક, ચોકસી બજાર અને લાલ બજારમાં ભરાયા પાણી. થુવાવી, ભીલાપુર, ચાંદોદ, મંડાળા, મોટા હબીપુરા, પરીખા સહિતના ગામોમાં વરસાદી ઝાપટા. વાદળછાયા વાતાવરણની વચ્ચે દાહોદના સંજેલીમાં મેઘમહેર. જાહેર માર્ગો પરથી વહેતા થયા પાણી. સંજેલી સહિત તેની આસપાસના વિસ્તારોમાં પણ વરસ્યો વરસાદ. પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો દાહોદ શહેરમાં. દર્પણ સિનેમા રોડ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં ભરાયા પાણી. ગોઠણસમાં પાણીમાંથી પસાર થતા સમયે કેટલાક વાહનો બંધ પડી જતા વાહન ચાલકોની વધી મુશ્કેલી. મહીસાગરમાં સાર્વત્રિક વરસાદ. બાલાસિનોર, વીરપુર અને લુણાવાડામાં વ્યાપક વરસાદ. સમગ્ર જિલ્લામાં બાલાસિનોરમાં સૌથી વધુ વરસાદ. સુસવાટાભેર પવન સાથે વરસાદ વરસ્યો બાલાસિનોરમાં. માર્ગો થયા પાણી. પોસ્ટ ઓફિસ વિસ્તાર, નિશાળ ચોક સહિતના વિસ્તારમાં ભરાયા પાણી. ભારે પવન સાથે વરસાદ વરસ્યો લુણાવાડામાં. શહેરના મુખ્ય માર્ગો ઉપર જળ સૈલાબ. માંડવી બજારમાં જળ ભરાવથી વાહન ચાલકોની વધી મુશ્કેલી. છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના પગલે વાંઠડા, ધનપરી વચ્ચે કોઝવે ધોવાયો. તો ક્વાંટના રામી ડેમ જવાના રસ્તા પર કોઝવે પણ ધોવાયો. મોટો સાંકળથી ખડીબારા જવાના રસ્તા પરનો કોઝવે ધોવાતા સ્થાનિકો મુકાયા મુશ્કેલીમાં. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મુખ્યમંત્રીએ યોજી સમીક્ષા બેઠક. રાજ્યમાં વરસાદની સ્થિતિનો મેળવ્યો તાગ. જરૂર જણાય ત્યાં આર્મીની 2 કોલમ મદદ માટે તૈયાર. સાવચેતીના ભાગરૂપે 16,500 નાગરિકોનું કરાયું સ્થળાંતર. કરજણ ડેમમાંથી પાણી છોડાતા ખેતરમાં ફરી વળ્યા પાણી. રાજપીપળામાં કરજણ ડેમ નજીકના વિસ્તારમાં કેળ, પપૈયા અને કપાસના પાકને નુકસાન. ખેડૂતોને લાખો રૂપિયાના નુકસાનનું અનુમાન. મેઘતાંડવથી કડી તાલુકામાં ખેતીને થયેલા નુકસાનને લઈને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને લખ્યો પત્ર. ખેતીને થયેલા નુકસાનનો સર્વે કરાવી આર્થિક સહાય આપવાની સરકાર સમક્ષ કરી માગણી. ખાખરિયામાં હજુ પણ ઘણા ખેતરમાંથી હજુ સુધી નથી ઓસર્યા પાણી.